વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો ઘણા લાંબા સમય પછી આપણે મળવાનું થયેલું. ઓકે, ચાલો તો હવે આપણે આ સેશનમાં ચેપ્ટર નંબર 12નો અભ્યાસ કરીશું. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. તો સૌપ્રથમ મિત્રો આપણે આ ચેપ્ટરની શું અગત્યતા છે એ જાણી લઈએ, જેથી તમને આ ચેપ્ટરનું મહત્વ ખબર હશે તો તમે આની અંદર પૂરેપૂરું જોર લગાડશો. તો આપણે 11મા ધોરણમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 2 ચેપ્ટર ભણવાના છે, 12 નંબર અને 13 નંબર હાઇડ્રોકાર્બન. અને 12મા ધોરણમાં આખો પાર્ટ 2 કેમિસ્ટ્રી ની જે ટેક્સ્ટ બુક છે એનો પાર્ટ 2 ચેપ્ટર નંબર 10 થી લઈને ચેપ્ટર નંબર 16, એટલે કે 7 ચેપ્ટર, એટલે 2 ચેપ્ટર 11માં અને 7 ચેપ્ટર 12થમાં ભણવાના છે. એટલે કુલ આપણે 9 ચેપ્ટર ભણવાના છે. જો આપણે 11 અને 12ના કુલ 30 ચેપ્ટર ગણીએ તો 30 ચેપ્ટરમાંથી 9 ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રીના છે, એટલે કે 30% જેવો વેઇટેજ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો છે. બરાબર? તો આ 30% માર્ક એટલે 100 માર્ક્સનું પેપર હોય, એમાં 30 થી 35 માર્કનો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રશ્નો પૂછાય મિત્રો. બરાબર? અને જીના મિત્રો માટે તો ખાસ જીના પેપરમાં 50% પ્રશ્નો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના હોય છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું મહત્વ જીમાં ખૂબ જ વધારે છે. ઓકે, તો નીટમાં પણ એનું મહત્વ છે, પણ જીનમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રશ્નો બીજા બધા કરતાં થોડાક વધારે પ્રમાણમાં પૂછાય. તો આ બધું જ તમારે એટેન્ડ કરવું હોય, સારી રીતે પાર પાડવું હોય તો આપણું ચેપ્ટર નંબર 12 11મા ધોરણનું તમને બરાબર આવડવું જોઈએ. કારણ કે એનું નામ જ શું છે? કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. તો અહીંયા તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રી ને કેવી રીતે સોલ્વ કરવું, કેવી રીતે સમજવું, એના માટેના ચેપ્ટરમાં 1 બાય 1 એક પછી એક બધા પાયાના સિદ્ધાંતો સમજાવવામાં આવશે. અને આ બધા સિદ્ધાંતો મિત્રો ક્રમશઃ છે. એટલે જો તમે કોઈ એક લેક્ચર એની અંદર બ્રેક કરી દીધો તો મોટે ભાગે એવું જ બનશે કે એના પછીના લેક્ચરથી તમને આવડવાનું બંધ થઈ જશે અથવા કન્ફ્યુઝન તમારા વધી જશે. મિત્રો ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે એવું કહેવાય છે કે જે વિદ્યાર્થીને ઓર્ગેનિક કેમિસ્ટ્રી ફાવી જાય છે એને એકદમ ઇઝી લાગે છે, મેથ્સ જેવું છે. પરંતુ એકવાર જેના મગજમાં નથી બેસતું ઓર્ગેનિક કેમિસ્ટ્રી તો પછી ગમે તેવા સારા વિદ્યાર્થી હોય પણ એને મુશ્કેલીઓ અનેક ઘણી વધી જાય છે. અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીને કોઈ ગોખી શકતું નથી. એ મેથ્સની જેમ છે, એના સિદ્ધાંતોને સમજવા પડે. જો એકવાર તમે બહુ સારી રીતે આ ચેપ્ટરને ભણી લેશો અને તમને એના સિદ્ધાંતો, જે પાયાના સિદ્ધાંતો, એટલે કે આ ચેપ્ટર તમને હસ્તગત થઈ ગયું, તમને બરાબર આવડી ગયું, તો પછી બાકીના આગળ આપણે કીધું કે 8 ચેપ્ટર, કુલ 9 ચેપ્ટરમાંથી એક ચેપ્ટર જો તમને આવડી ગયું તો બાકીના 8 ચેપ્ટર તમને એકદમ રમત લાગશે. બરાબર? એકદમ ઇઝી થઈ જશે. પણ આ ચેપ્ટર ખૂબ જ લાંબુ ચેપ્ટર છે મિત્રો. લગભગ 3 મહિના 1.5 મહિના જેવો અમે તમારી સાથે આ ચેપ્ટરમાં રહીશું. ચેપ્ટરને સરળતા માટે આપણે 3 ભાગમાં વહેંચી દીધું છે અને 3 શિક્ષકો એને કરાવશે. પહેલો ભાગ જે છે નામકરણ અને સમઘટકતા છે એ હું પૂર્ણ કરીશ. ત્યાર પછી આપણે બીજો ભાગ છે જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેમાં જુદી જુદી અસરો ભણીશું. એ બીજા સર લેશે અને ભગીરથ સર લેશે. અને ત્યાર પછી છેલ્લો ભાગ છે કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ. બરાબર? એ સંજય સર લેશે. તો પાઠ બહુ લાંબો છે, એકના એક શિક્ષકથી પણ ઘણીવાર એની અંદર તમને કંટાળો આવી જાય તો એ મેથડ બદલીશું, પદ્ધતિ બદલીશું. શાંતિથી ધીરજ રાખીને ભણવાનો છે. એક પણ ચેપ્ટર, એક પણ પીરિયડ તમારે મિસ નથી કરવાનો. બરાબર? અને તમે જો વિડીયોમાં ઘણા વિદ્યાર્થીઓ મેં જોયું છે પાછળ રહી જાય છે, તો મિત્રો એ બધું હવે મૂકી દેજો અને રેગ્યુલર ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો સ્ટડી કરજો અને નોટ બનાવજો ખાસ. બરાબર? આની અંદર ઘણી બધી વસ્તુ તમને ટેક્સ્ટબુક, ઓર્ગેનિક કેમિસ્ટ્રી એક એવો પાર્ટ હોય છે કે જેમાં ટેક્સ્ટબુકમાં જેટલું લખેલું હોય એવી જ બધી વધારાની નોંધ, એટલે કે ચેપ્ટર કરતાંમાં જેટલું લખેલું છે એટલી જ બીજી વધારાની નોંધો લખાવવાની હોય છે. જી અને નીટ માટે તેમજ વધારે સમજણ માટે ખૂબ જ વધારે ઉદાહરણોની પણ જરૂર પડે છે. તો માત્ર ટેક્સ્ટબુક પર આધાર નહીં રાખતા, અહીંયા જેટલું પણ લખાવીએ છીએ એની ખૂબ જ સારી નોટ બનાવજો. એક એક વસ્તુઓને કેરફુલી તમે અંદર ઉતારી લેજો નોંધને, ત્યારે જઈને તમારું એ આ ચેપ્ટર સારી રીતે કમ્પ્લીટ થશે. ઓકે મિત્રો, તો હવે વધારે વાત નથી કરતો. આટલા પરથી તમને આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવી જ ગયું હશે કે ભાઈ આગળના ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણા કેમિસ્ટ્રી માટે કેટલું અગત્યનું છે. ઓકે, હવે આપણે ટેક્સ્ટબુકથી શરૂઆત કરીએ પ્રસ્તાવના. તો
સજીવોનું જીવન ટકાવી રાખવા માટેના અનિવાર્ય સંયોજનો છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કાર્બનિક સંયોજનો આપણે એને કહીશું કે સજીવોનું જીવન ટકાવી રાખવા માટેના અનિવાર્ય સંયોજનો છે. આમ જોવા જઈએ તો મિત્રો આપણું જે આખું શરીર છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું બનેલું છે. એટલે કે આપણી અંદર રહેલા મોટા ભાગના જેટલા પણ સંયોજનો છે, બરાબર. અત્યારે હું તમને નામ લઈશ તો તમને બહુ ખ્યાલ નહીં આવે, કારણ કે હજુ તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જાણતા નથી. પણ આપણે પ્રોટીન કહીએ, પ્રોટીનની વાત કરીએ કે રુધિરની વાત કરીએ, ડીએનએની વાત કરીએ, જો આ બધા શબ્દો તમે 8-9 ધોરણમાં ભણી ગયા હોય બાયોલોજીકલી, બરાબર. આપણા બધા અંગો છે, પેશીઓ છે, એની અંદરના મોટા ભાગના ઘટકો, બરાબર, આપણા શરીરનો 80-90% કરતાં વધારે પાર્ટ જે છે એ કાર્બનિક સંયોજનોને બનેલો છે. પાણી એક આપણે બાદ કરી દઈએ કે આપણે આપણે એવું કહીએ કે આપણા શરીરનો મોટો ભાગ પાણી રોકે છે, તો એ જો પાણીને બાદ કરી દઈએ, 70% પાણી હોય એમ કહીએ, તો બાકીનો 30% જે ભાગ છે ને એ 30% ભાગમાંથી 90% કરતાં વધારે ભાગ, 30% જે બાકીનો ભાગ છે શરીરનો, એમાં 90% કરતાં વધારે ભાગ કાર્બનિક સંયોજનોનો બનેલો છે. જેમ જેમ તમે આગળ ભણતા જશો તેમ ખ્યાલ આવતો જશે. અહીંયા કેટલાક કાર્બનિક સંયોજનો જે ખૂબ જ જટિલ અણુઓ સ્વરૂપે આપણા શરીરમાં ખૂબ જ જટિલ અણુઓ સ્વરૂપે રહેલા છે. જેમ કે આવા શબ્દો તમે જાણતા હશો, થોડા ઘણા સામાન્ય જ્ઞાનથી આવી ગયા છે. ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, જે આપણા શરીરમાં આનુવંશિક સૂચના ધરાવે છે, આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. પેઢી દર પેઢી આનુવંશિક જે આપણો વારસો છે તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લઈ જવા માટે કોણ જવાબદાર છે? ડીએનએ છે. એ કાર્બનિક સંયોજન છે. એવી જ રીતે પ્રોટીન વિશે પણ આપણે જાણીએ છીએ. પ્રોટીન આપણા શરીર માટે એક અનિવાર્ય સંયોજન છે. રુધિર, માંસપેશી, ત્વચા વગેરે બનાવવા માટે પણ પ્રોટીનની જરૂર પડે છે. પ્રોટીન એ એમિનો એસિડના બનેલા છે, બરાબર. અને આ એમિનો એસિડ સંયોજનો જે છે, બરાબર, તે કાર્બનિક સંયોજનો છે. આપણા ખોરાકની વાત કરીએ મિત્રો, તો આપણો જે ખોરાક છે એ મોટે ભાગે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે, બરાબર. તો આ જે બધા કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, આ બધું કદાચ તમે હજુ સુધી સાંભળ્યું હોય તો, નહીં તો જેમ જેમ આગળ ભણતા જશો તેમ વધારે ખ્યાલ આવતો જશે. બાયોલોજીના વિદ્યાર્થીઓને વધારે ખ્યાલ આવશે. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો, જે આપણો ખોરાક, આપણે જે ખોરાક લઈએ છીએ, મુખ્ય વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય ખોરાક લઈએ છીએ, એ પણ કાર્બનિક સંયોજનોનો બનેલો હોય છે. આપણે જે કપડાં પહેરીએ છીએ, બરાબર, સેલ્યુલોઝના બનેલા હોય છે, અથવા પોલિમર સંયોજનોના બનેલા હોય છે. બર્તન, આપણે એને કોલસો કહીએ કે પેટ્રોલ, ડીઝલ કે કોઈ પણ પ્રકારનું કેરોસીન, કોઈ પણ પ્રકારનું બર્તન છે, બરાબર, એ બધું કાર્બનિક સંયોજનોમાંથી બને છે. પોલિમર, પ્લાસ્ટિક વિના હવે આપણને ચાલે નહીં, પ્લાસ્ટિક, રબર, તો આ બધા પોલિમર પદાર્થો, વિવિધ પ્રકારના રંગો. મિત્રો, આમ તો હું જો નામ લેવા બેસીશ તો ઘણા બધી વસ્તુઓના નામ લઈ શકાય, પણ આપણે એને ટૂંકમાં પતાવીએ તો રંગો, દવાઓ, આ બધા ક્ષેત્રોમાં કાર્બનિક સંયોજનોનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આજના જો વાત કરીએ તો કરોડો પ્રકારના કાર્બનિક સંયોજનો આપણી આજુબાજુ રહેલા છે અને એનું ઉત્પાદન થાય છે. આપણું જે આપણા આજુબાજુના સંયોજનોને, આપણી આજુબાજુ રહેલી જે વસ્તુઓને જો આપણે ભેગી કરીશું મિત્રો, તો એમાંથી મોટા ભાગના પદાર્થો કાર્બનિક સંયોજનોના બનેલા હશે. ઓકે, એટલે આપણે કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરવો જરૂરી છે. આમ કાર્બનિક સંયોજનોનું જે નોલેજ છે મિત્રો, એ 200 વર્ષ જૂનું છે, બરાબર. એક રીતે જોઈએ તો 200 વર્ષ જૂનું એમ લાંબો સમય લાગે, પણ ઓવરઓલ માનવીનો જે જન્મ સમય કે માનવીનો જે કાળ ગણો, આપણે 5000 વર્ષોથી વાત કરીએ છીએ, તો 5000 વર્ષોમાં માત્ર 200 વર્ષથી જ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક સંયોજનોની ઓળખ મેળવી છે, બરાબર. 1780માં એના વિશેના સંશોધનો શરૂ થયા. તેનો મુખ્ય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓ છે. પણ મિત્રો, આ 200 વર્ષમાં અત્યારે આપણે જોઈએ તો મેં તમને કીધું એમ કે શરૂઆત માત્ર 200 વર્ષ જૂની છે, પણ કાર્બનિક સંયોજનોની સંખ્યા કરોડોમાં છે અને દરરોજ પ્રતિદિન હજારો સંયોજનો નવા શોધાઈ રહ્યા છે. સૌપ્રથમ બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે કાર્બનિક સંયોજનોને માટે એવું કીધેલું કે કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે જૈવ શક્તિ જવાબદાર છે. એ સમયે એને અભ્યાસ કરીને એવું કીધેલું બર્ઝેલિયસે કે કાર્બનિક સંયોજનો છે એને જૈવ શક્તિ એટલે કે કોઈ કુદરતી શક્તિ દ્વારા જ બનાવી શકાય છે. મિત્રો, એનો કહેવાનો અર્થ એવો હતો કે કાર્બનિક સંયોજનોને કૃત્રિમ રીતે બનાવી શકાતા નથી અને નિર્જીવોમાંથી પ્રાપ્ત થતા નથી કે નિર્જીવો દ્વારા બનતા નથી. કાર્બનિક સંયોજનો એ લિવિંગ ઓર્ગેનિઝમ એટલે સજીવોમાં જ મળી આવે છે અને સજીવો જ તેને બનાવી શકે. નિર્જીવ પદાર્થો માટે એનું
બનાવી શકતા નથી, બરાબર, કે કૃત્રિમ રીતે આપણે એને બનાવી શકતા નથી. એટલે એને કીધું એના સંશોધનો પરથી કે કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે જૈવ શક્તિ જવાબદાર છે, સજીવો જ તેને બનાવી શકે છે, બરાબર. એટલે ઓર્ગેનિઝમ્સમાં હોય છે, લિવિંગ સબસ્ટન્સમાં હોય છે. સજીવને માટે એક શબ્દ છે ઓર્ગેનિક, બરાબર. એની પરથી આ સંયોજનોનું શરૂઆતનું નામ પડી ગયેલું ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, એટલે સજીવમાં રહેલા સંયોજનો, સજીવના અંગો. આમ ઓર્ગેનિઝમ એટલે અંગો થાય, લિવિંગ ઓર્ગેનિઝમ, સજીવના જે અંગો છે એની અંદરથી મોટે ભાગે મળી આવતા હતા પ્રાથમિક સ્ત્રોત તરીકે. એટલે ઓર્ગેનિઝમમાંથી મળી આવતા હતા, સજીવના અંગોમાંથી મળી આવતા હતા, એની પરથી એનું નામ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ એવું પડી ગયેલું હતું. પણ સમય જતાં આ બાબત ખોટી પડી. 1828માં વોલરે એમોનિયમ સાયનેટ NH4CnO, અહીંયા નીચે સમીકરણ લખું છું, ચોપડીમાં પણ આપેલું છે, NH4CnO માંથી મિત્રો યુરિયાનું સંશ્લેષણ કર્યું, NH2CO NH2. આ અકાર્બનિક પદાર્થ છે અને આ કાર્બનિક પદાર્થ છે. તો અહીંયા વોલરે, અહીંયા બર્જેલિયસે શું કીધેલું હતું કે કાર્બનિક સંયોજનો માત્ર સજીવો દ્વારા જ બને, કાર્બનિક સંયોજનો કાર્બનિક પદાર્થમાંથી જ બને. પણ સૌ પ્રથમ વોલરે એમોનિયમ સાયનેટ જે અકાર્બનિક સંયોજન છે તેમાંથી યુરિયાનું સંશ્લેષણ કરી દેખાયું. તો ત્યાં સૌ પ્રથમ બર્જેલિયસની આ વાત ખોટી પડી. ત્યાર પછી 1845માં કોલ્બે એસિટિક એસિડનું સંશ્લેષણ કર્યું અને 1856માં બર્થલોટે મિથેનનું સંશ્લેષણ કર્યું. સંશ્લેષણ શબ્દ મિત્રો વારંવાર આવશે ચેપ્ટરમાં. સંશ્લેષણ કરવું એટલે કૃત્રિમ રીતે બનાવવું, પ્રયોગશાળામાં બનાવવું, અકાર્બનિક પદાર્થોને ભેગા કરીને અથવા તો નાના નાના કાર્બનિક અણુઓને ભેગા કરીને બનાવવું. અહીંયા ખાસ કરીને અકાર્બનિક પદાર્થોને પ્રયોગશાળામાં ભેગા કરીને એમાંથી કાર્બનિક અણુઓને બનાવવામાં આવ્યા. એટલે એની પરથી હવે એવું સાબિત થઈ ગયું કે કાર્બનિક પદાર્થોના નિર્માણ માટે જૈવ શક્તિ જવાબદાર છે. એ બાબત ખોટી છે, તેમને કૃત્રિમ રીતે પણ પ્રયોગશાળામાં બનાવી શકાય છે. અને ત્યાર પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં નવા નવા સંશોધનો શોધવાની એક હરીફાઈ થઈ ગઈ અને દિવસ અને રાત નવા નવા સંશોધનો શોધાતા ગયા. કીધું એમ આજે એની સંખ્યા કરોડોની અંદર છે, ઓર્ગેનિક કાર્બનિક સંયોજનોની સંખ્યા, અને પ્રતિદિન હજારોની સંખ્યામાં શોધાઈ રહ્યા છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે પ્રસ્તાવના એટલે કે થોડી ઘણી પાઠ વિશેની સામાન્ય માહિતી આપણે પૂર્ણ કરી. હવે પાઠની અંદર અભ્યાસમાં થોડાક ઊંડા ઉતરતા જઈએ, ધીમે ધીમે આગળ વધીએ. તો સૌ પ્રથમ મુદ્દો છે કાર્બનિક સંયોજનોના આકાર. કાર્બનિક સંયોજનોના આકાર. તો આ જે મુદ્દો છે અહીંયા મિત્રો ભણાવવાનો નથી, પણ ચેપ્ટર નંબર 4, ચેપ્ટર 4 રાસાયણિક બંધન માંથી આપણે રિવિઝન સ્વરૂપે શરૂ કરીએ છીએ કે ભાઈ આપણે બિલકુલ કાર્બનિક સંયોજનો વિશે કશું જ નથી જાણતા એવું નથી. કાર્બનિક સંયોજનોનો આકાર સમજવા માટે સંકરણનો સિદ્ધાંત આવડવો જોઈએ. એટલે મિત્રો અહીંયા કોઈ સંકરણનો સિદ્ધાંત હું તમને અત્યારે શીખવાડવાનો નથી. ફરીથી પ્રકરણ 4 રાસાયણિક બંધનમાં આપણે સંકરણનો સિદ્ધાંત સમજીને આવ્યા છે, ત્યાંથી ઉપર છેલ્લી માહિતી આપણે લઈશું. એટલે તમને ત્યાં સંકરણ કોને કહેવાય, બરાબર, ત્યાં ઘણા બધા પ્રકારના અકાર્બનિક અણુઓના સંકરણ અને કાર્બનિક અણુઓના, મિથેનમાં સંકરણ, ઇથેન, ઇથિન, ઇથાઇન વગેરેમાં સંકરણ ભણીને આવેલા. જો તમને અત્યારે એનું બહુ યાદ ન હોય તો એકવાર અહીંયા જ વિડીયોને અટકાવીને સ્ટોપ કરીને એકવાર ચોપડીમાં જે રાસાયણિક બંધન છે એમાં 5 મિનિટ માટે મિત્રો એ પેજ સંકરણની થિયરીનું પેજ ખોલીને એકવાર વાંચી જાઓ. એ વાંચવું બહુ જરૂરી છે. આપણે કીધું એમ પાયાના સિદ્ધાંતો ત્યાંથી જ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની શરૂઆત થાય છે. ક્યાંથી? સંકરણથી, કાર્બનની ચતુસંયોજકતા અને સંકરણ. તો આની ડિટેલમાં વર્ણન ચેપ્ટર નંબર 4માં આપેલું છે. તો જો તમારે સારી રીતે આગળ વધવું હોય તો મેં કીધું એમ વિડીયોને પોઝ કરીને પહેલાં એ વાંચી લો અને પછી ફરી પાછા આવીને અહીંયા આગળ વધો. ઓકે મિત્રો, ચાલો. તો તમે તેને સ્ટડી કરી લીધું હશે. રાસાયણિક બંધનમાં કાર્બનની ચતુસંયોજકતા થોડુંક યાદ દેવડાવી દે તો ચતુસંયોજકતા એટલે કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2px1, 2py1. થોડુંક આપણે પણ યાદ કરી લઈએ. કાર્બન 1s2, 2s2, 2px1, 2py1, 2pz0. ઓકે, હવે એમાં ઉત્તેજિત સ્થિતિમાં કાર્બન શું કરે? 2s ના એક ઇલેક્ટ્રોનને 2pz માં દાખલ કરે.
એટલે હવે જોઈએ તો 2s પાસે એક ઇલેક્ટ્રોન, 2px, 2p1, 2pz, આમ ચારે ચાર કક્ષકોમાં એક એક અયુગ્મિક ઇલેક્ટ્રોન રહેલો હોય છે, જેના દ્વારા કાર્બન અન્ય ચાર પરમાણુઓ સાથે ચાર બંધ બનાવે છે, જેને કાર્બનની ચતુઃસંયોજકતા કહેવાય છે. એટલે કાર્બન કેટલા બંધ બનાવે છે એ સૌથી મોટું બેઝિક પાર્ટ ચેપ્ટરની શરૂઆત જ આપણે અહીંયાથી કરવાની છે કે કાર્બન કેટલા બંધ બનાવી શકે. કાર્બન કેટલા બંધ બનાવી શકે મિત્રો? ચાર બંધ, ચાર કરતાં ઓછા પણ નહીં અને ચાર કરતાં વધારે પણ નહીં. ફરીથી કાર્બન કેટલા બંધ બનાવે? ચાર બંધ. આપણે જે આગળ શીખવાના છે ઘણા બધા સંયોજનો લખીશું, નામ લખીશું. કદાચ મારી પણ કોઈ જગ્યાએ ભૂલ થશે કે ભાઈ 3 બંધ દેખાડી દીધા હશે, 4 બંધ, 5 બંધ દેખાડી દીધા હશે, તો એ ભૂલ છે, એવું પોસિબલ જ નથી. બરાબર. કાર્બનના જે સ્થાયી સંયોજનો છે, કોઈ અસ્થાયી સંયોજનની વાત કરતા હોય, કોઈ આયનોની વાત કરતા હોય, ધન આયન ઋણ આયનની તો વાત બરાબર છે કે એમાં 3 બંધ હોઈ શકે, પણ સ્થાયી સંયોજન હશે તો એ સંયોજનમાં કાર્બન કેટલા બંધ બનાવ્યા હશે? 4 બંધ બનાવ્યા હશે. બરાબર. 4 કરતાં વધારે બનાવે તો પણ એ યોગ્ય નથી, કોઈ ભૂલ હોય, અને 4 કરતાં ઓછા બનાવે તો પણ એ યોગ્ય નથી. બરાબર. એ ભૂલ હોય તો સૌ પ્રથમ આ બાબતને આપણે દરેક જણ આત્મસાત કરીશું મિત્રો. કાર્બન કેટલા બંધ બનાવે? 4 બંધ બનાવે. કોઈક વાર એવું કોઈક જગ્યાએ આખા ચેપ્ટર ચલાવતા તમને એવું લાગે કે સરે 3 બંધ લખી નાખ્યા છે કે ભૂલમાં 5 બંધ થઈ ગયા છે, તો એ ભૂલ હશે મિત્રો, એવું પોસિબલ નથી. બરાબર. તો ત્યાં અમારું ધ્યાન દોરજો. ઓકે, ચાલો સંકરણથી શરૂઆત કરીએ. તમે સંકરણ મેં કીધું એમ થોડુંક વાંચી લીધું હશે, યાદ કરી લીધું હશે, અને ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે. મિથેન, ઇથેનમાં sp3 સંકરણ જોવા મળે છે. sp3 સંકરણ એટલે એક S અને 3 p કક્ષકો એકબીજા સાથે સંકરણ પામીને 4 નવી સંકૃત કક્ષકો બનાવે છે, જે એકબીજા સાથે ચતુષ્ફલકીય આકારે જોડાય છે, અને મિથેન, ઇથેનમાં આપણને sp3 સંકરણ જોવા મળે. ત્યાર પછી ઇથિન, CH2 ડબલ બોન્ડ CH2 માં sp2 સંકરણ થાય છે, જેમાં ખૂબ જ સરસ રીતે આપણે કેમિકલ બોન્ડિંગમાં સિગ્મા અને પાઈ બંધનું નિર્માણ ખાસ સમજેલા હતા. બરાબર. એ પણ તમને બરાબર યાદ હોવું જોઈએ કે ભાઈ આ જે CH2 ડબલ બોન્ડ CH2 છે એમાં એક બંધ સિગ્મા બંધ છે, અને આ જે બીજો બંધ છે એ પાઈ બંધ છે. સિગ્મા બંધ અને પાઈ બંધ કોને કહેવાય એ નો ખ્યાલ હોય તો પણ મિત્રો રાસાયણિક બંધનમાં ફરી ચેપ્ટર નંબર 4 જેટલું પાકું હશે એટલું જ તમને અહીંયા આવડશે. કાર્બન વચ્ચે જ્યારે 2 બંધ બને, હું તમને ટૂંકમાં રિવિઝન કરાવી દઉં છું. કાર્બન વચ્ચે એક કરતાં વધારે બંધ હોય તો પહેલો બંધ જે બને છે સિગ્મા બંધ હોય છે, ખૂબ જ મજબૂત બંધ હોય છે. બરાબર. એ સંકરણ ધરાવતી કક્ષકો દ્વારા રચાતો બંધ હોય છે. પછી સંકરણ દ્વારા રચાતી કક્ષકો વડે એકવાર બંધ રચાઈ જાય ત્યારબાદ સંકરણમાં ભાગ ન લેતી કક્ષકો. બરાબર મિત્રો, હું અહીંયા બધું જ લખી શકું એમ નથી, કારણ કે રિવિઝન છે. જો બધું એ બધું તમને યાદ કરાવીશ તો આ ચેપ્ટર ઓલરેડી બહુ લાંબુ છે, એટલે ટૂંકમાં જ યાદ કરાવીશ. સંકરણમાં ભાગ ન લેતી જે સમતલને લંબ કક્ષકો હોય, સમતલને લંબ થોડુંક તમને યાદ દેવડાવવાનો ટ્રાય કરું. બરાબર. તો એ જે કક્ષકો છે એકબીજા સાથે જોડાઈને કઈ કક્ષકો કયો બંધ બનાવે છે? પાઈ બંધ બનાવે છે. એટલે જ વધારે સારી રીતે તમને હું બોલું છું અને તમને એમ થાય મને કંઈ ખબર નથી પડતી, તો રાસાયણિક બંધન સંકરણની થિયરી પહેલાં વાંચી લેવી. ઓકે. ત્યાર પછી ઇથાઇનની વાત કરીએ તો ઇથાઇનની અંદર sp સંકરણ હોય છે, CH ટ્રિપલ બોન્ડ CH. ઓકે. ત્યાં એક સિગ્મા બંધ CH ટ્રિપલ બોન્ડ CH છે, CH ટ્રિપલ બોન્ડ CH, એક સિગ્મા બંધ 2. અહીંયાથી એક પછી એક બધા સિદ્ધાંતોને સમજવાનું શરૂ થાય છે પાયાના. પહેલો પાયાનો સિદ્ધાંત આપણે ક્યાંથી શરૂ કર્યો મિત્રો? કાર્બન 4 બંધ બનાવે. પહેલો પાયાનો સિદ્ધાંત કયો હતો? કાર્બન 4 બંધ બનાવે. બીજો પાયાનો સિદ્ધાંત છે કે મિથેન, ઇથેન જેવા અણુઓમાં sp3 સંકરણ થાય, જ્યાં કાર્બન 4 બાજુ એક બંધથી જોડાયેલો હોય. ત્યાર પછી આ બધું ક્રમશઃ જેટલી વસ્તુ શીખતા જાય એટલી યાદ પણ રાખતા જવાની છે. ઇથિન જેવા આલ્કિન સંયોજનો છે એમાં સિગ્મા બંધ અને પાઈ બંધ 2 બંધ હોય કાર્બન વચ્ચે, જે પૈકીનો એક સિગ્મા બંધ હોય અને બીજો પાઈ બંધ હોય. અને ઇથાઇન સંયોજન છે જેમાં ટ્રિપલ બોન્ડ છે, બહુબંધન છે, એક કરતાં વધારે બંધ છે. અહીંયા તો એક કરતાં વધારે બંધમાં એક બંધ સિગ્મા બંધની સંખ્યા હંમેશા એક જ હોય. લખી લેજો નોટમાં, લખવું હોય તો. બરાબર. સિગ્મા બંધની સંખ્યા હંમેશા એક જ હોય. ત્યાર પછી વધારાના જેટલા બંધ હોય તે પાઈ બંધ હોય. બરાબર. એનો ઉપયોગ હવે આપણે આગળ પ્રેક્ટિસ કરવા પણ કહીશું. આ ચેપ્ટરને પ્રેક્ટિસથી વધારે સમજવાનું છે. એટલે 2 બંધ હશે તો એક સિગ્મા બંધ, એક પાઈ બંધ. 3 બંધ હશે તો એક સિગ્મા બંધ અને
2 પાઈ બંધ. ઓકે, ચાલો હવે થોડુંક એસ લાક્ષણિકતા વિશે સમજી લઈએ મિત્રો. એસ લાક્ષણિકતાની વાત કરીએ તો એસ લાક્ષણિકતા શું છે એ પણ આપણે ત્યાં ભણેલા, ફરીથી યાદ કરી લઈએ. sp3 કુલ કેટલી કક્ષકો છે? 4 કક્ષકો છે. એ 4 કક્ષકો પૈકી એસ કક્ષક કેટલી છે? 1. એટલે sp3 સંકરણમાં 4 કક્ષકો પૈકી 1 કક્ષક એસ છે, એટલે એસ કક્ષકનો ફાળો કહેવાય 25% સંકરણમાં. એવી જ રીતે sp2 સંકરણમાં કુલ 3 કક્ષકો છે, જે 3 પૈકી એક એસ કક્ષક છે, એટલે 3 પૈકી 1 કક્ષક એસ છે, એટલે તેનો ફાળો કહેવાય 33.33%. સિમ્પલ મેથ્સ છે. અને sp સંકરણ જ્યારે થતું હોય ત્યારે 2 કક્ષકો, એક એસ અને એક પી કક્ષક સંમિશ્રણ પામતી હોય. 2 કક્ષકોમાંથી 1 કક્ષક એસ કક્ષક હોય છે, એટલે એમ કહેવાય કે એસ કક્ષકનો ફાળો જે છે તે 50% છે, જેને એસ લાક્ષણિકતા કહેવાય. એટલે હવે આપણને આ ખ્યાલ રહેવો જોઈએ, એસ લાક્ષણિકતા એટલે sp3 સંકરણમાં 25%. ગોખવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. 4 એ 1 એટલે એનો એકલો ફાળો કેટલો હોય? 25%. sp2 સંકરણ કુલ કક્ષકોની સંખ્યા 3 ને 3માંથી 1 એટલે 33.33%. sp સંકરણ 2 કક્ષક 2માંથી 1 એટલે 50%. આ બરાબર યાદ રહેવું જોઈએ. જે શીખતા જઈએ એ તમને યાદ રહેતા જવું જોઈએ મિત્રો. કોઈ પણ વસ્તુ ભૂલવાનો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અવકાશ નથી. કન્ટિન્યુઅસ મેથ્સ એવું છે, તમે કોઈ પણ વચ્ચેથી એક નિયમ ભૂલ્યા તો આગળ જઈને તમે ઘણા બધા ગૂંચવાડાઓમાં ઘેરાઈ જશો. એટલે બધી જ વસ્તુને એકદમ પ્યોર એટેન્શન અહીંયા જ, જો કોઈ વિદ્યાર્થી ખાતા ભણતા હોય, સૂતા ભણતા હોય તો એ બધું મૂકી દેજો, નહીં તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમારા માટે પછી આગળ જતાં માથાનો દુખાવો બની જશે. અને દરેક વસ્તુને રિમાઇન્ડ કરીને સારી રીતે લખતા જજો. ઓકે, હવે એસ લાક્ષણિકતાનો જે સંકરણ જે છે એ બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીને અસર કરે છે. એટલે સંકરણ બદલાઈ જાય તો બંધ લંબાઈ બદલાઈ જાય, બંધ એન્થાલ્પી પણ બદલાઈ જાય. બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી એકબીજાના વ્યસ્ત હોય છે, એ રાસાયણિક બંધનમાં આપણે શીખીને આવ્યા છે. ચાલો, તો એસ લાક્ષણિકતા વધે તેમ બંધ લંબાઈ ઘટે, બંધ એન્થાલ્પી વધે. જેમ એસ લાક્ષણિકતા વધે એટલે અહીંયા આપણે જોઈએ 25%, 33.33%, 50%. એસ લાક્ષણિકતા વધે એટલે sp3 સંકરણથી sp2 સંકરણ તરફ, sp2 થી sp સંકરણ તરફ જઈએ તેમ તેમ એસ લાક્ષણિકતા વધતી જાય, એસ કક્ષકનો ફાળો વધતો જાય, તેમ તેમ બંધ લંબાઈ ઘટતી જાય. ચાલો ઉદાહરણ લઈએ એટલે ખબર પડે. તો સી બંધ લંબાઈના ક્રમની આપણે વાત કરીએ તો ઇથેન CH3 sp3 સંકરણ છે, ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 અને ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH. મિત્રો જેમ ઇથેનમાંથી ઇથિન તરફ જઈશું, એક બંધમાંથી 2 બંધ થશે. 2 બંધ એટલે આકર્ષણનું પ્રમાણ વધે છે. આકર્ષણનું પ્રમાણ વધે એટલે કાર્બન વધારે નજીક આવશે, એટલે બંધ લંબાઈ ઘટશે. ઇથિનથી ઇથાઇન તરફ આગળ વધે એટલે 3 બંધ થાય. બંધ એ આકર્ષણનું માપ છે, એટલે જેટલા બંધ વધે એટલા કાર્બન વધુ નજીક આવે, અને વધુ નજીક આવે એટલે હજુ બંધ લંબાઈ ઘટે. ઓકે, બંધ લંબાઈ પરથી બંધ એન્થાલ્પી તો એકબીજાના વ્યસ્ત છે. આવું આપણે રાસાયણિક બંધનમાં ભણીને આવ્યા કે બંધ લંબાઈ વધે જેમ નજીક આવે આકર્ષણ વધે, તેમ બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા બંધ એન્થાલ્પી એટલે બંધ તોડવા જરૂરી ઉર્જા એ કેવી થતી જાય? વધતી જાય. એટલે આપણે અહીંયા કીધું કે ભાઈ અહીંયા બંધ લંબાઈ સૌથી વધારે છે, તો અહીંયા બંધ એન્થાલ્પી અંતર વધારે છે, આકર્ષણ ઓછું છે, તો બંધ તોડવા માટે સૌથી ઓછી ઉર્જા શેમાં જરૂર પડશે? ઇથેનમાં. આ સમજીને કરવાનું છે, ગોખવાનું કશે નથી. ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે 100% સમજવાની વસ્તુ છે, કોઈ જગ્યાએ કશું જ ગોખવાનું આવતું નથી. તો જેમ ઇથેનથી ઇથિન અને ઇથાઇન તરફ જઈશું તેમ બંધ લંબાઈ ઘટતી જશે, માટે બંધ એન્થાલ્પી કેવી થતી જાય? વધતી જાય. ઓકે, બીજા નંબરનો મુદ્દો જોઈએ. એસ લાક્ષણિકતા વધતા કાર્બનની વિદ્યુત ઋણતા વધે છે. કાર્બન વધારે ને વધારે વિદ્યુત ઋણીય બનતો જાય. આમ તો મિત્રો આ બધા સંયોજનની વાત કરીએ તો કાર્બન વચ્ચેના જ બંધ હોય, પણ sp3 સંકરણ કરતા sp2 સંકરણ અને sp2 સંકરણ કરતા sp સંકરણથી જોડાયેલો કાર્બનની વિદ્યુત ઋણતામાં વધારો થતો જાય છે. આ નોલેજ જ્યારે આગળ બધી અસરો ચાલશે ત્યારે આ વાક્ય ખૂબ જ મહત્વનું છે. જેમ જેમ એસ લાક્ષણિકતા વધતી જાય એટલે sp3 થી sp2 તરફ જઈએ, sp2 થી sp તરફ જઈએ. જો મિત્રો આવું ન યાદ રહેતું હોય તો ઇથેન થી ઇથિન ને ઇથિન થી ઇથાઇન, એટલે કે જેમ બંધની સંખ્યા વધતી જાય તેમ વિદ્યુત ઋણતા વધતી જાય, એસિડિકતા પણ વધતી જાય. એટલે ઇથેન, ઇથિન અને ઇથાઇનમાં કયો કાર્બન કયા સંયોજનમાં રહેલો કાર્બન વધુ વિદ્યુત ઋણીય છે?
તો ઇથાઇન જે છે, ઇથાઇનમાં વિદ્યુત ઋણતા વધુ અને એનો કાર્બનની એસિડિકતા પણ વધુ. આ પણ આગળ જતાં ખૂબ જ મહત્વનું તમારા માટે થશે. ઓકે, હવે મિત્રો આપણે આ જે બધું છે તમને થિયરીના સ્વરૂપમાં પૂછવાનું નથી, એટલે થોડીક પ્રશ્નનું પણ ગાઈડન્સ આપતો જાઓ. પ્રસ્તાવના તો આપણે ખાલી સામાન્ય જ્ઞાન માટે હોય છે, અને આ કાર્બનિક સંયોજનોનો આકાર આમાં થિયરીઓ બહુ ઓછી વાંચવાની છે મિત્રો, પણ શોર્ટ ક્વેશ્ચન માટે અને એમસીક્યુ માટે ખાસ આપણે આ બધું શીખવાનું છે. હવે આપણે આગળ એમસીક્યુની પણ થોડીક પ્રેક્ટિસ કરવાના છે, સંકરણનો પ્રકાર શોધવાની પ્રેક્ટિસ કરવાના છે. તો સંયોજનમાં કાર્બનનું સંકરણ ઓળખવાની રીત એ અત્યારે ચોપડીમાં નથી આપી, પણ હું તમને અત્યારે શીખવાડું છું, એ અહીંયાથી લખી લો, અને ત્યાર પછી આપણે હું થોડાક ઉદાહરણ લઈશ. એ ઉદાહરણમાં આપણે કાર્બનનું સંકરણ શોધીશું. તો સંયોજનમાં કાર્બનનું સંકરણ, કયા કાર્બનનું સંકરણ કયું છે કેવી રીતે ખબર પડે? તો કાર્બનની ચારેય સંયોજકતા આપણે તપાસવાની, ચારે બાજુના બંધ તપાસવાના. જો ચારે ચાર બાજુ સિંગલ બંધથી કાર્બન જોડાયેલો હોય, એટલે કાર્બન બધી જ બાજુ એક બંધથી જોડાયેલો હોય, તો એવા કાર્બનનું સંકરણ હોય છે sp3. જો ચાર સંયોજકતા પૈકી એક દ્વિબંધ બનાવ્યો હોય અને બાકીના બે સિંગલ બંધ હોય, તો એવો કાર્બન sp2 સંકરણ ધરાવે છે. એક ત્રિબંધ હોય અને એક એકલ બંધ હોય, તમે જોવો એવું કે ભાઈ એક કાર્બન એક બાજુ ટ્રિપલ બોન્ડ બનાવે છે, ચાર સંયોજકતા છે એટલે એક એકલ બંધ અને એક બાજુ ટ્રિપલ બોન્ડ, તો એવું કાર્બનનું સંકરણ કયું કહેવાય? sp સંકરણ કહેવાય. અને સૌથી વિશિષ્ટ, બરાબર, વિશિષ્ટ એટલે બહુ ભાગ્ય આવા સંયોજન આવે પણ બંને બાજુ દ્વિબંધ બનાવ્યા હોય, કાર્બન બંને બાજુ દ્વિબંધથી જોડાયેલો હોય, તો આવો કાર્બન પણ sp સંકરણ ધરાવે છે. આ ડબલ બોન્ડ હોય sp2, ચારે બાજુ સિંગલ બોન્ડ હોય તો sp3 સંકરણ. ઓકે મિત્રો, ચાલો આટલું લખી લો. ઓકે મિત્રો, તો આગળ વધતા પહેલા આપણે પાઈ બંધની કેટલીક લાક્ષણિકતાઓને સમજી લઈએ, એટલે કે યાદ કરી લઈએ ફરીથી. પાઈ બંધ વિશે, સિગ્મા બંધ અને પાઈ બંધ આપણે ડિટેલમાં રાસાયણિક બંધનમાં ભણીને આવ્યા છે, પણ અહીંયા ફરીથી થોડુંક પાઈ બંધ વિશે યાદ કરી લઈએ. તો ચોપડીમાં આકૃતિ નથી આપી, પણ આપણે રાસાયણિક બંધનમાં CH2 ડબલ બોન્ડ CH2 ની રચના ભણીને આવ્યા છે, સંકરણ. એમાંથી આકૃતિને યાદ કરો મિત્રો. કાર્બન કાર્બન, ફરીથી હું અહીંયા દોરીને બતાવું, કાર્બન sp2 સંકરણ હોય એટલે 3 કક્ષક, બીજો કાર્બન છે એની પાસે પણ 3 sp2 સંકર કક્ષકો, જેમાંથી એક સિગ્મા કાર્બન કાર્બન સિગ્મા બંધ બનાવે, બાકીની જે બે કક્ષકો છે હાઇડ્રોજન સાથે જોડાઈને CH સિગ્મા બંધ બનાવે. હજુ કાર્બન પાસે એક સંકરણ પામ્યા વિનાની કક્ષક હોય, સંકરણ પામ્યા વિનાની કક્ષક, બરાબર, જે આ જે સમતલ છે, આ જે આ કક્ષકો જે સમતલમાં રહેલી છે એ સમતલને લંબ સંકરણમાં ભાગ લીધા વિનાની કક્ષક, બે સમાંતર કક્ષકો, બરાબર, બે સમાંતર પી કક્ષકો રહેલી હોય, ત્યાં આપણે ડિટેલમાં શાંતિથી સમજાવેલું છે, બરાબર. અહીંયા ખાલી રિવિઝન કરાવે. તો આ સંકરણમાં ભાગ લીધા વિનાની બે સમાંતર કક્ષકો છે, જેનું સંમિશ્રણ થવાથી આપણને પાઈ બંધની રચના થાય છે. ઓકે મિત્રો, તો આવું કંઈક આપણે રાસાયણિક બંધનમાં સમજીને આવેલા. તો એના પરથી આપણે યાદ કરી લઈએ કે બે સમાંતર પી કક્ષકોનું યોગ્ય સંમિશ્રણથી પાઈ બંધ બને છે. પાઈ બંધ કોની વચ્ચે બને છે? સમાંતર પી કક્ષકોનું સંમિશ્રણ થવાથી પાઈ બંધ બને છે. CH2 ડબલ બોન્ડ CH2 માં વાત કરીએ તો બધા જ પરમાણુ બાકીના બે C અને ચારે ચાર એક જ સમતલમાં રહેલા હોય છે. પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ સમતલની ઉપર અને નીચે આચ્છાદિત થયેલું હોય છે. આ જે તમે ભાગ આ ચોરસ જોવો છો એ આ રીતે સમજીએ તો આ જે કક્ષક છે તે આ રીતે, આ જે હું સ્કેચ પેન એ મૂકું છું, માર્કર પેન મૂકું છું, પી કક્ષક કહેવાશે. અને આ કાર્બન, આ H આ રીતે કહેવાશે. તો કાર્બન અને હાઇડ્રોજન એક જ સમતલમાં આવેલા હોય છે, અને આ જે પી કક્ષક છે તેને લંબ હોય છે, બરાબર, ઉપર અને નીચે બંને તરફ એ રહેલી હોય છે. એટલે પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ સમતલની ઉપર ને નીચે આચ્છાદિત થયેલું હોય. આને બે પાઈ બંધ છે એવું નથી સમજવાનું, એટલે અહીંયા કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. એક પાઈ બંધ અને બીજો પાઈ બંધ એવું નથી સમજવાનું. આ એક જ પાઈ બંધ છે. સમતલની ઉપરની બાજુએ પણ એ કક્ષકો હોય અને નીચેની બાજુ પણ એનું ઇલેક્ટ્રોન વાદળ રહેલું હોય, જેને લીધે હુમલો કરનાર પ્રક્રિયકને સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય. સમતલની ઉપર ને નીચે બંનેનું વાદળ રહેલું એટલે બહારથી કોઈ પ્રક્રિયક આવે ને હુમલો કરવાની પ્રયત્ન કરે અણુ પર, તો અણુ પર હુમલો કરતી વખતે સૌથી પહેલા એના સંપર્કમાં કોણ આવે?
થોડુંક ઇમેજિન કરવાનું છે કે આ અણુ છે અને આ છે અને બહારથી કોઈ હુમલો કરવા આવે તો સૌથી પહેલા એના સંપર્કમાં કોણ આવશે? પાઈબંધની કક્ષકો. કોણ આવશે? પાઈબંધ ધરાવતી કક્ષકો. એટલે ઉપરથી હુમલો કરે કે કોઈ પ્રક્રિયક અણુ નીચેથી આવે, બરાબર. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવું બધું આપણે આગળ ભણીશું. પ્રક્રિયક જે બીજા અણુ હોય જેની પર રાસાયણિક પ્રક્રિયા કરવાના છે, જે એની સાથે જોડાવાના છે, એનો હુમલો બોલાશે. તો કાં તો ઉપરથી જોડાવાનો પ્રયત્ન કરે અણુ, આ અણુ છે સમતલમાં, આ પાઈબંધ ધરાવતી પી કક્ષક, તો ઉપરથી હુમલો કરે કે નીચેથી હુમલો? સૌ પ્રથમ કોણ એના કોન્ટેક્ટમાં આવશે? પાઈબંધ ધરાવતી પી કક્ષકો. એટલે સરળતાથી એને ઇલેક્ટ્રોન, અને આપણે જાણીએ છીએ કે પાઈબંધ નિર્બળ હોય છે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન એમાંથી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે બહુબંધનમાં પાઈબંધ વધુ સક્રિય કેન્દ્ર પૂરા પાડે, એટલે એક કરતાં વધારે બંધ હોય તો ત્યાં પાઈબંધ જ્યાં પણ હોય તે જે કેન્દ્ર છે તે જે પરમાણુ છે વધુ સક્રિય બની જાય અને ત્યાં જ રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય. એટલે સામાન્ય રીતે બહુબંધનમાં પાઈબંધ વધુ સક્રિય કેન્દ્રો પૂરા પાડે છે. એનો અર્થ એવો થાય કે જ્યાં પાઈબંધ હોય ત્યાં રાસાયણિક પ્રક્રિયા પહેલા થવાની શરૂઆત થાય. એટલે કે આપણે જતા એવું ભણીશું કે ભાઈ CH3 CH2 CH ડબલ બોન્ડ CH3. હવે આમાં H2 અણુનો હુમલો થાય તો H2 અણુ કઈ જગ્યાએ સૌથી પહેલા જઈને હુમલો કરે? તો કે આ જે બે કાર્બનની પાઈ કક્ષકો છે ને ત્યાં ઉપર અથવા નીચેથી હુમલો કરે. એટલે આ બે કાર્બન, આ કુલ કેટલા કાર્બન છે? 1 2 3 4 5. એમાંથી કયા કાર્બન વધુ ઝડપથી કયા કાર્બન પર પ્રક્રિયા શરૂ થાય? આ જે બે કાર્બન છે. એટલે આ સક્રિય કેન્દ્ર કહેવાય અને આ જે બધા છે નિષ્ક્રિય કેન્દ્ર કહેવાય. રાસાયણિક પ્રક્રિયા સૌપ્રથમ અહીંયા શરૂ થશે, એને કહેવાય સક્રિય કેન્દ્ર. એટલે જ્યાં પાઈબંધ દેખાય, ધ્યાન રાખજો, અણુમાં તમને જ્યાં પાઈબંધ દેખાય ત્યાં પ્રક્રિયા થવાની શરૂઆત સૌપ્રથમ થશે. આ એક બીજી બેઝિક નોંધ મેં તમને કીધી, કેટલીક અગત્યની બાબતો. તેમાં આ પણ એક અગત્યની બાબતો છે કે જ્યાં પાઈબંધ હોય એ સૌપ્રથમ ત્યાંથી અણુમાં પ્રક્રિયા શરૂ થાય. કારણ કે પાઈબંધ નિર્બળ હોય, સિગ્મા બંધને તોડવાનો પ્રયત્ન કરે પ્રક્રિયકનો અણુ જે બહારથી આવે છે તે, અને પાઈબંધને તોડવાનો પ્રયત્ન કરે. એક તો એના કોન્ટેક્ટમાં પ્રથમ પાઈબંધ આવે અને પાઈબંધ તોડવા પણ સરળ હોય, એમાંથી ઇલેક્ટ્રોન મેળવવા પણ સરળ હોય, આકર્ષણનું પ્રમાણ ઓછું હોય. એટલે બધી જ રીતે પાઈબંધ ધરાવતા પરમાણુઓ સક્રિય કેન્દ્ર બની જાય છે અને ત્યાંથી જ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત થાય. ઓકે મિત્રો, હવે આપણે આગળ પ્રેક્ટિસ કરવી છે. આના આધારે કેટલા કણોમાં સિગ્મા બંધ કેટલા છે, પાઈ બંધ કેટલા છે એ શોધવાનું છે, બરાબર. તો થોડીક વધારાની નોંધ લખી લઈએ કે આવા CHO CO COH COR CONH2 આવું બધું આવશે અને એમાં સિગ્મા અને પાઈ બંધ કેટલા એ શોધવાના હશે. તો એની અંદર આવો CO હોય, આ જે CO હોય તે C ડબલ બંધ O હોય. ખરેખર આ CO છે C ડબલ બંધ O છે, C ડબલ બંધ O છે. તો જ્યાં CO, આ CHO દેખાય છે પણ ખરેખર મિત્રો એ C ડબલ બંધ O H આવી રીતે હોય. એટલે CHO માં પણ CO સમૂહ રહેલો છે. તો C અને O વચ્ચે જે C અને O સમૂહ હોય તેમાં C ડબલ બંધ O રહેલો હોય છે. એટલે તમને સિગ્મા અને પાઈબંધ શોધવાની ખબર પડે. વધારે પ્રેક્ટિસ હું આગળ કરાવીશ. એવી રીતે સાયનાઇડ લખેલું હોય CN CH3CN. હવે તમને કહે કે આમાં સિગ્મા અને પાઈબંધ કેટલા છે, તો તમને એ ખબર હોય છે કે આ CN જે છે એમાં C ટ્રિપલ બોન્ડ N રહેલો હોય છે. એટલે મેં અહીંયા નોંધ આગળના ગૂંચવાડાને ઓછો કરવા માટે લખેલી છે કે જ્યાં તમને CO દેખાય ત્યાં C ડબલ બંધ O સમજવું, જ્યાં તમને CN દેખાય ત્યાં C ટ્રિપલ બોન્ડ N લેવું. ફરીથી મિત્રો, આ જે થિયરી ચલાવું છું એ તમને પરીક્ષામાં થિયરી સ્વરૂપે 2 માર્કના 3 માર્કના પ્રશ્નોમાં પૂછાવાનું નથી. ખાસ કરીને ટૂંકા પ્રશ્નો જેમના પ્રેક્ટિસ કરાવે છે એ ટૂંકા પ્રશ્નો અથવા તો જીનીટમાં એના MCQ પૂછવાની શક્યતા. એટલે આ થિયરીઓને ગોખવાની, લખીને યાદ રાખવાની કોઈ જરૂર નથી, માટેમાંથી સમજણ મેળવવાની છે. ઓકે, ઓકે મિત્રો, તો આપણે થિયરીમાં થોડી ઘણી સમજણ મેળવી. હવે પ્રેક્ટિસ કરીશું એટલે આપણને એ કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. મિત્રો, એમ પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જેટલી થિયરી હોય એના કરતાં વધારે મહત્વનું હોય છે પ્રેક્ટિસનું, એટલે કે ઉદાહરણોનું. એટલે આપણે આ ઉદાહરણોને બહુ ધ્યાનથી સમજીશું. મેં તમને આગળ કીધું કે આગળની થિયરીઓ તમારે લખવાની નથી, એટલે કે પરીક્ષામાં લખવાની નથી. અહીંયા તો તમે એકવાર હોમવર્કમાં તો લખશો જ, પણ એને સમજવાની. તો ચાલો પ્રેક્ટિસ કરીએ એટલે આપણને શું કહેવા માંગે છે થિયરીઓ વધારે ખ્યાલ આવશે. તો કોયડો નંબર 12.1 નીચે દર્શાવેલ અણુમાં કેટલા સિગ્મા અને પાઈ બંધ રહેલા છે તે જણાવો. ઓકે, ચાલો તો સિગ્મા અને પાઈ બંધની શરૂઆત કરીએ મિત્રો. તો અહીંયા ટ્રિપલ બોન્ડ છે. ટ્રિપલ બોન્ડમાં એક બંધ સિગ્મા બંધ હોય છે અને 2 બંધ જે હોય એ પાઈ બંધ હોય.
એટલે એક સિગ્મા બંધ, બે પાઈ બંધ, ટ્રિપલ બોન્ડની વાત કરીએ તો આ એક છે સિગ્મા બંધ છે, ઓકે, આ એક સિગ્મા બંધ છે અને બે બંધ હોય તો એક બંધ પાઈ બંધ હોય, ઓકે, અને આ એક બંધ છે એ સિગ્મા બંધ છે, ઓકે। આ જે બંધ દેખાય છે તે મિત્રો હવે જેટલા હાઇડ્રોજન એટલા CH સિગ્મા બંધ, બધા હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધથી જ જોડાયેલા હોય, એટલે આ તો આપણને કાર્બન કાર્બન વચ્ચેના સિગ્મા બંધ દેખાય છે। તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની વાત કરીએ તો 1 2 3 અને 3 6 હાઇડ્રોજન છે, 6 હાઇડ્રોજન માટે 6 CH સિગ્મા બંધ, ઓકે। તો આપણને ખબર પડી કે 6 CH સિગ્મા બંધ છે। કાર્બન કાર્બન સિગ્મા બંધ કેટલા છે? 1 2 3 4 કાર્બન કાર્બન સિગ્મા બંધ છે, ઓકે। અને પાઈ બંધની સંખ્યા કહીએ તો 1 2 અને 3 કાર્બન કાર્બન પાઈ બંધ છે, ઓકે। જરા ડિટેલમાં સમજીએ, પછી તો તમે પરીક્ષામાં તો ડાયરેક્ટ સીધો જવાબ આપશો તો પણ ચાલશે, પણ સિગ્મા બંધ કેટલા પ્રકારના હોય? કાર્બન કાર્બન વચ્ચેના તો શોધવાના જ હોય, કાર્બન હાઇડ્રોજન વચ્ચેના પણ શોધવાના હોય, ઓકે। એટલે અહીંયા સિગ્મા બંધની સંખ્યા થઈ 10 સિગ્મા બંધ અને કુલ 3 પાઈ બંધ આ અણુની રચનામાં છે, ઓકે। ચાલો, તો આને સમજી લીધું। બીજું ઉદાહરણને આપણે હવે સમજીએ। તો હવે તમે સમજી જ ગયા છો એટલે ઝડપ રાખીશું। અહીંયા કાર્બન કાર્બન સિગ્મા બંધની વાત કરીએ, ઓકે। તો એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ અહીંયા નથી આપ્યો પણ આ ડેશ, આ બેની વચ્ચે સિગ્મા બંધ। તો 1 2 અને 3 કાર્બન કાર્બન સિગ્મા બંધ છે, ઓકે। પછી કાર્બન હાઇડ્રોજન તો 2 ને 3 ને 3 6 જેટલા CH બંધ હોય 6H છે, 2 1 3 ને 3 6 એટલે 6 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ છે, અને આ જે બે છે એ બંને પાઈ બંધ છે, એટલે C પાઈ બંધ 2 એટલે 9 સિગ્મા બંધ અને 2 પાઈ બંધ રહેલા હોય છે, ઓકે મિત્રો। ચાલો, તો આટલા કોયડામાં બે જ ઉદાહરણ આપેલા છે, પણ આપણે થોડુંક હજુ વધારે સમજવા માટે મેં અહીંયા થોડાક વધારાના ઉદાહરણ લખ્યા છે, એટલે તમને વધારે ખ્યાલ આવશે, ઓકે। CH3CN મિત્રો, આ જે CN દેખાતો હોય છે આવો તે ખરેખર હોય છે CH3C ટ્રિપલ બોન્ડ N, ઓકે। તો હવે આમાં સિગ્મા બંધ કેટલા? હવે હું સીધું લખી શકું, અહીંયા CH3 માં 3 સિગ્મા બંધ, ઓકે। અહીંયા જે દેખાય છે એમાં 1 સિગ્મા બંધ, 2 પાઈ બંધ માટે 3, હજુ એક આ વચ્ચે સિગ્મા બંધ, કાર્બન કાર્બન સિગ્મા બંધ। એટલે જો વ્યવસ્થિત શોધવું હોય તો આપણે એમ કહી શકીએ ભાઈ કાર્બન કાર્બન સિગ્મા બંધ તો 1 છે, ઓકે। પછી કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ, તો હાઇડ્રોજનની સંખ્યા 3 છે। હવે અહીંયા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે પણ સિગ્મા બંધ છે, કાર્બન નાઇટ્રોજન સિગ્મા બંધ તો એ 1 છે, અને કાર્બન અને નાઇટ્રોજનનો પાઈ બોન્ડ, કાર્બન નાઇટ્રોજન પાઈ બંધ 2, એટલે સિગ્મા બંધની સંખ્યા 3 ને 4 ને 5 સિગ્મા બંધ અને 2 પાઈ બંધ રહેલા છે એમ કહી શકાય, ઓકે। ચાલો, હવે આ અણુની વાત કરીએ CH3COH। મિત્રો, અહીંયા તમને થોડાક સ્ટ્રક્ચર બેઝિક આવડતા હોવા જોઈએ। અત્યારે કદાચ શરૂઆતમાં એવું બને કે તમને આનું બંધારણ નહીં ખબર હોય, કંઈ વાંધો નહીં। અત્યારે હું એટલા માટે શીખું છું કે પાઠમાં તમે જેમ આગળ જશો તેમ તમને આના બંધારણ આવડી જ જવાના છે, બરાબર। અત્યારે હું બંધારણ શીખવાડું છું કે આની અંદર આ પ્રકારે બંધ હોય, પછી તમને તમારી જાતે જ આવડી જશે, બરાબર। એટલે તમે આવા બીજા અણુઓના બંધારણ નક્કી કરીને જાતે સિગ્મા અને પાઈ બંધ શોધી શકશો। તો CH3COH, CH3 C ડબલ બોન્ડ O, આ જે CO અમને આપણે આગળ વાત કરી CO C ડબલ બોન્ડ O OH, આવું એનું બંધારણ છે, ઓકે। તો હવે આમાં સિગ્મા બંધની વાત કરીએ તો
पहला तो कार्बन कार्बन सिग्मा बंध, कार्बन कार्बन सिग्मा बंध एक ज छे। ओके, कार्बन हाइड्रोजन की बात करिए तो कार्बन हाइड्रोजन सिग्मा बंध 3 छे। कार्बन ऑक्सीजन सिग्मा बंध छे ए एक छे, बहुबंधन में एक सिग्मा बंध होय, सॉरी अहींया एक छे अने अहींया एक छे એટલે 2 छे। कार्बन ऑक्सीजन सिग्मा बंध 2, एक अहींया छे अने एक अहींया छे એટલે 2 छे। ओके, पछी O અને H वच्चे एक सिग्मा बंध छे, OH सिग्मा बंध 1 અને कार्बन ऑक्सीजन पाई बंध 1 એટલે कुल सिग्मा बंध की संख्या 3 ने 1 4 ने 2 6 ने 1 7 सिग्मा बंध छे અને 1 पाई बंध छे। ओके मित्रों, चालो એટલે 3 अहींया छे। તમે ડાયરેક્ટ આ તો હું તમને છૂટું પણ પરીક્ષામાં તમે સીધું જ આવી ઝડપથી ગણી શકો 3 4 5 6 અને 7 અહીંયા ન દેખાય તો આપણને O અને H વચ્ચે હોય, ઘણીવાર એ રહી જાય અને એક પાઈ બંધ। ઓકે, ચાલો હવે આ અણુની વાત કરીએ। સેમ એ રીતે જ CH3 CO દેખાય એટલે C ડબલ બંધ O, પછી O CH3 આ રીતે। ओके मित्रों, हवे हूँ तमने आनु बंधारण आ बेना बंधारण आपू छूं, तमे जाते ट्राय करो एटले मने पण ख्याल आवे के तमने आवडू के नहीं। जोईए, चालो आनु पण हूँ बंधारण लखीने आपू। C डबल बॉन्ड C, अहींया CN2 એટલે આ C સાથે 2 CN એટલે C ट्रिपल बॉन्ड N, C ट्रिपल बॉन्ड N। ओके, आ बाजू C સાથે 2 CN એટલે C ट्रिपल बॉन्ड N, C ट्रिपल बॉन्ड N। ओके, चलो आ बेना में बंधारण लखी नाख्या। तमे आ बंनेमां कुल फाइनल फिगर केटला सिग्मा बंध छे अने केटला पाई बंध छे पॉज करी दो अने तमे अहींया जाते गणो, पछी हूँ तमने जवाब आपीश के आमां केटला सिग्मा बंध छे अने आमां केटला पाई बंध छे। ओके, पॉज करी दो। चालो ओके मित्रों, तो शोधी लीधुं। चालो हवे हूँ डायरेक्ट आवुं बधुं लांबू लखतो नथी, झड़पथी शोधवा होय तो केवी रीते शोधाय ए पण जोई लईए। तो 3 हाइड्रोजन साथेना 4 5 6 अहींया लखतो जाओ थोड़ाक आ 3 4 5 6 7 અને આ બીજા 3 એટલે 8 9 અને 10 बराबर એટલે 10 सिग्मा बंध। ओके, અને पाई बंध तो सीधो देखाय छे, बहुत सिंपल है, 1 पाई बंध। तो आ रीते लांबू न लखवुं होय तो आ रीते पण तमे गणतरी करी सको। ओके, चलो अहींया पण एवी रीते झड़पथी गणीए। परीक्षामां पूछाय तो केटला सिग्मा बंध अहींयाथी गणता जईए 1 2 3 आखी आम गोल फरीने आवीए એટલે આપણને વધારે ખ્યાલ આવે, કશે ભૂલાઈ ન જાય। 1 2 3 4 5 6 7 8 9 फरीथी मित्रों 1 2 3 4 5 એટલે આ ભાગ પૂરો। હવે નીચેના ભાગમાં જઈએ તો 6 7 8 9 9 સિગ્મા બંધ। ओके, पाई बंध केटला तो 3 होय तो 2 पाई बंध 2 ने 2 4 ने 5 ने 2 7 અને 2 9 9 पाई बंध। फरी एक बार कन्फर्म कर लीए 2 ने 2 4 ने 2 6 ने 2 8 ने वच्चे 9 पाई बंध એટલે 9 सिग्मा बंध અને 9 पाई बंध। तो मित्रों आवा कोईपण प्रकारना अणु आवे तो तमे आ रीते सिग्मा અને पाई बंध गणी शकशो। ओके, लखी लो पहला आटलू, पछी कोरडो 12.2 करीए। ओके मित्रों, चालो हवे कोरडो 12.2 नीचे दर्शावेल संयोजनों में प्रत्येक कार्बन क्यू संकरण धरावे छे ते जणावो। ओके, तो अहींया CH3Cl, तो अहींया कार्बन की बात करिए तो चारे बाजू H H H Cl बधी बाजू सिंगल बंध थी जोड़ाયેલ, बधा एक बंध, बधा एकल बंध छे, बधा एकल बंध एटले sp3 संकरण छे एम कहेवाय। ओके, CH3 ट्वाइस Cu એટલે આ કાર્બનની વાત કરીએ મિત્રો તો અહીંયા 2 કાર્બન છે પણ એ બંને કાર્બન બધી જ બાજુ C અને H વચ્ચે હંમેશા સિગ્મા બંધ જ હોય, C H એક જ બંધ હોય, બરાબર, અને બધા જ બંધ સિગ્મા બંધ હોય। એટલે આ જે કાર્બન છે બરાબર 2 કાર્બન એનું સંકરણ છે sp3 બરાબર।
અને અહીંયા જે CO ની વાત છે, આ જે CO છે એ C, અહીંયા જો હું તમને બંધારણ બતાવું તો CH આવો એક C અને આવો આ કાર્બન સાથે બીજો C H અને H, CH3 ટ્વાઇસ અને ડબલ બોન્ડ O, બરાબર. એટલે આ જે બંને કાર્બન છે એ તો 4 સિગ્મા બંધ ધરાવે છે, 4 સંયોજકતા એકલ બંધ દ્વારા સંયોજન છે. એટલે આ CH3 ટ્વાઇસના બંને કાર્બન sp3 છે અને આ જે કાર્બન છે C ડબલ બંધ O નો કાર્બન, એમાં C ડબલ બંધ O ડબલ બોન્ડ આવ્યો એટલે sp2 સંકરણ. ઓકે, એટલે આની અંદર sp2 સંકરણ ધરાવતા બે કાર્બન છે અને એક sp2 સંકરણ ધરાવતો કાર્બન છે. ઓકે, આ કાર્બનની વાત કરીએ CH3 3H અને એક CN સાથે બંધ, એટલે હવે ઝડપથી કરીએ તો 4 સિંગલ બોન્ડ છે એટલે sp3 સંકરણ. CN માં હમણાં જ આપણે જોયું C ટ્રિપલ બોન્ડ N, ટ્રિપલ બોન્ડ એટલે કયું સંકરણ મિત્રો? sp. એટલે આ જે કાર્બન છે કયું સંકરણ ધરાવે છે? sp સંકરણ ધરાવે. બહુ ટૂંકમાં વાત કરીએ તો બધા સિંગલ બંધ, sp3 ડબલ બોન્ડ એક ધરાવતો હોય તો sp2 અને ટ્રિપલ બોન્ડ ધરાવતો હોય તો sp સંકરણ, અને બંને બાજુ ડબલ બોન્ડ હોય તો પણ sp સંકરણ. ઓકે, ચાલો ઝડપથી લઈએ. આ કાર્બનની વાત કરીએ તો CO આવ્યું, CA ડબલ બોન્ડ O, એટલે આનું સંકરણ મિત્રો થશે sp2. ઓકે, ચાલો આની અંદર આવી જઈએ. આ CH3 છે, બધા સિંગલ બોન્ડ છે એટલે આ sp3 સંકરણ ધરાવશે. હવે થોડીક ઝડપ રાખીએ. CH3 દેખાય એટલે 3 હાઇડ્રોજન સાથે અને એક આ ચોથો, 4 સિંગલ બોન્ડ છે sp3. અહીંયા આ બે વચ્ચે એક ડબલ બોન્ડ છે એટલે આ પણ sp2 સંકરણ ધરાવશે, આ પણ sp2 સંકરણ ધરાવશે. ઓકે, CN હમણાં જ વાત કરી C ટ્રિપલ બોન્ડ N હોય એટલે અહીંયા આ કાર્બનનું સંકરણ થશે sp સંકરણ. એટલે અહીંયા sp3 જવાબ એમ કહેવાય કે sp3, sp2 અને sp બધું જ કાર્બન ધરાવતા, બધા સંકરણ ધરાવતા કાર્બન એમાં આવેલા છે. અને પરીક્ષામાં મિત્રો MCQમાં તમને કોઈ સ્ટાર કરીને આપવામાં આવશે, જેમ કે આ સ્ટાર, અને તમને એમ પૂછે કે સ્ટાર કરેલા કાર્બનનું સંકરણ જણાવો અથવા ડાબી બાજુથી બીજા નંબરના કાર્બનનું સંકરણ જણાવો. તો પછી હવે તમે સંકરણ શોધતા આવડતું હોય તો પ્રશ્ન ગમે તે રીતે પૂછે પણ તમે એના જવાબ આપી શકશો. ઓકે, ચાલો હવે અહીંયા બધા કાર્બનના સંકરણની વાત કરીએ તો આ કાર્બન છે એક ડબલ બોન્ડથી જોડાયેલો છે, આ કાર્બન છે એક ડબલ બોન્ડ માટે sp2 સંકરણ. આ કાર્બનની વાત કરીએ મિત્રો, ખાસ ધ્યાન રાખો તો બંને બાજુ ડબલ બોન્ડ છે, બંને દ્વિબંધ, બંને બાજુ, અક્ષર નાના છે જરાક મોટા લખું, બંને બાજુ દ્વિબંધ, બંને બાજુ દ્વિબંધ હોય તો sp સંકરણ. ખાસ ધ્યાન રાખવું, એક્ઝામમાં GNET-માં પૂછવાની શક્યતા વધારે હોય છે. બંને બાજુ દ્વિબંધ, આવા સંયોજનો બહુ ઓછા જોવા મળે તો sp સંકરણ. ઓકે, આનો પાછો એક ડબલ બોન્ડ છે એટલે આ sp2 સંકરણ ધરાવે, અને આ બધા જ એકલ બંધ ધરાવે છે એટલે એનું સંકરણ sp3 છે. તો અહીંયા આપણે બહુ ડિટેલમાં કયા કાર્બનનું કયું સંકરણ હોય છે તે શીખી લીધું. એટલે મિત્રો આવા ઉદાહરણ, આ તો ઉદાહરણ છે માત્ર, આવા ઘણા બધા ઉદાહરણ તમારી સામે આવશે તો હવે તમે જાતે પણ આવા સંકરણ શોધી શકતા હોવા જોઈએ. ચાલો, ખોરડો 12.3 કાર્બનનું સંકરણ અને આકાર જણાવો. હવે તો મિત્રો તમે સમજી ગયા છો, એક જ કાર્બન છે, ડબલ બોન્ડથી જોડાયેલો છે એટલે sp2 સંકરણ. sp2 સંકરણ થાય તો રાસાયણિક બંધન યાદ કરો, કયો આકાર બને sp2 સંકરણ? શું થશે? CH ડબલ બોન્ડ O, સમતલીય ત્રિકોણ આકાર, સમતલીય ત્રિકોણ આકાર બને આ રીતે. ઓકે, CH3F, બરાબર, અથવા માત્ર ને સમતલીય અણુ પણ કહી શકાય. ઓકે, CH3F એટલે C 4 બંધ બને, 4 બંધ બને મિત્રો, H એટલે સમચતુષ્ફલકીય સંકરણ. તો તમને આવડી ગયું છે, લખવાની જરૂર નથી. sp3 4 સિંગલ બોન્ડ છે એટલે HC ટ્રિપલ બોન્ડ N, ટ્રિપલ બોન્ડ આવ્યા એટલે sp સંકરણ. sp સંકરણ હોય તો અણુ કેવો હોય? રેખીય હોય. ફરીથી મિત્રો આ આકારોની વાત મેં કાથી કરી છે? રાસાયણિક બંધન. હજુ પણ કહું છું કે જો આ વિડીયોમાં હજુ તમે રાસાયણિક બંધનમાં સંકરણનો ટોપિક ન જોયો હોય તો એકવાર જોઈ લો, પછી જ આ બધી બાબતોમાં તમને વધારે ઝડપથી પહેલા કરતા
ખબર પડશે. ઓકે મિત્રો, ચાલો આ ઉદાહરણો લખી લો.